એક મોટા સ્ટોરના માલિકની સામે એક વાણિયાભાઈએ નાની દુકાન ખોલી એમ. અને વાણિયાએ દુકાનની આગળ બોર્ડ માર્યું એમ કે 1 કિલો ઘીના 500 રૂપિયા એમ. તો પેલા મોટા સ્ટોરવાળાએ બોર્ડ માર્યું બીજા દિવસે કે 1 કિલો ઘીના 450. તો બીજા દિવસે વાણિયાભાઈએ બોર્ડ માર્યું કે 1 કિલો ઘીના 400 રૂપિયા. તો મોટા સ્ટોરવાળાએ 350નું બોર્ડ મારે. આ બધું જોઈને એક સજ્જન છે ને પેલા વાણિયાભાઈ પાસે આવ્યા અને વાણિયાભાઈને કહ્યું કે જો શેઠ, પેલો તો મોટો સ્ટોરવાળો છે, અબજોપતિ છે, એ તો ખોટ સહન કરી લે છે, પણ તમે હજુ નાના વેપારી છો, એટલે આવી હરીફાઈ કરશો નહીં અને આ બધું બંધ કરી દો એમ. તો પેલા વાણિયાભાઈ જે શેઠ હતા એણે પેલા સજ્જન સામું પગના અંગૂઠાથી માથાની ચોટી લગી આમ નજર કરી અને કહ્યું કે જાઓ કહી દો, મને કશો ફેર નહીં પડે એમ કે ગમે એટલી ખોટ થશે તો હું સહન કરી લઈશ એમ, પણ કે હું પણ વાણિયાનો બચ્ચો છું કે. પેલા સજ્જન કે સમજો તો સારું એમ. તો પેલા વાણિયાભાઈ કે આમાં સમજવાનું ક્યાં છે કે હું તો ઘી રાખતો જ નથી, ખાલી ભાવનું બોર્ડ જ મારું છું કે હું. એક પતિ પત્ની છે ને, બંને વચ્ચે રકઝક થાય અને બિચારા પતિ પછી ડરી જાય એમ અને કંઈ બહુ બોલે નહીં એમ. આમના આમ એમનું જીવન સંસાર ચાલે રાખે. ધીમે ધીમે છોકરા મોટા થયા અને એનો જો છોકરો હતો ને એક દિવસ એના પપ્પાને કે પપ્પા, આપણી અટક તો વાઘ છે એમ, તો તમે આ મમ્મીથી આટલા બધા ડરો છો કેમ કે કેમ બીયાવ છો એમ કે. તો એના પપ્પા કે જો બેટા, આપણી અટક ભલે વાઘ છે એમ, પણ તાર મમ્મીની અટક પિયરની શું ખબર છે કે શું પપ્પા, કે વાઘ મારે છે. હવે બોલ. અને છોકરો પણ ચૂપ થઈ ગયો. અમારે મગનલાલ છે ને, એક વખત એ વાત કરતા હતા મને કે સાહેબ એક વખત મારે કેવું બન્યું ખબર છે કે હું જે ફ્લેટમાં રહું છું ને એમાં મારી સામે એક ભાઈ રહે છે અને મને રોજ પૂછે કે કેમ છો, મજામાં? તો હું એમને એમ જ કહું કે બસ તમારી દુઆ જોઈએ મારે એમ કે. એવું 2-3 વખત થયું એમ. અને એક વખતે અચાનક નીકળ્યા સવારે, મને કે કેમ છો, મજામાં? તો મગનલાલને કીધું કે બસ સર આપકી દુઆ ચાહીએ એમ. અને પેલા સાહેબે તો મગનલાલને એક ચાપટ મારી દીધી એમ કે સાલા આવું માગે છે કે. પછી મગનલાલ કે મને બીજા દિવસે ખબર પડી કે એમની પત્નીનું નામ દુઆ હતું એમ કે. પછી મને ખ્યાલ આવ્યો કે આમણે મને ઝાપટ કેમ મારી. એક લારીવાળા ભાઈ છે ને, શાકભાજીવાળા શાકભાજી વેચતા હતા અને એમણે લારી પર એક બોર્ડ માર્યું હતું એમ, આમ ગુજરાતીમાં કે ઓળાના રીંગણા અને ઇંગ્લિશમાં લખ્યું હતું કે ઓલાના રીંગણા લો એમ. તો એક બેન બહુ અંગ્રેજી ભણેલા, એમણે વાંચ્યું કે ઓલાના રીંગણા. તો એ શાકભાજીવાળા પાછા આવીને કે તમે ઓલાના રીંગણા રાખો છો? તો શાકભાજીવાળો કે હા બેન. તો કે ઉબેરના કેમ નથી રાખતા કે એકલા ઓલાના જ રાખો છો કે. એક કાકા છે ને દવાખાને ગયા, કંઈક માથામાં પડી ગયા તો વાગ્યું હતું એમ. તો ડૉક્ટર સાહેબે એમની સારવાર કરી અને પાટાપિંડી કરી એમ કે લો કે સામાન્ય ઘા છે કે આટલી દવા લેજો એમ.
પણ પેલા કાકાએ ખિસ્સામાંથી પૈસા આપવા માટે કાઢ્યા ને તો જોડે જોડે મોબાઈલ નીકળ્યો એમ. અને મોબાઈલ પર આઈફોન જોયો ડૉક્ટર સાહેબે. અને ડૉક્ટર સાહેબ કે 1 મિનિટ ખમો એમ કે લાવ ફરી વખત કે હું ઘા જોઈ લઉં એમ. ઘા જોઈને કે સાલું થોડો ઘા ઊંડો તો છે જ એમ કે એક કામ કરો MRI કરાવી લો કે MRI કરી લો તો જ સાચું નિદાન થશે એમ. ખોટો કે સામાન્ય ઘામાં આપણે રહી જઈએ ને સારું હેમરેજ થઈ જાય તો એમ. તો પેલા કાકાને તો ડૉક્ટર સાહેબે MRI કરાવ્યું એમ. મૂળ કાકાનો આઈફોન જોઈ ગઈ ને ડૉક્ટર સાહેબ એટલે એમણે MRIનો ખર્ચો કાકા ઉપર નાખી દીધો એમ. એક પતિ છે એ ઓફિસ જવા નીકળ્યા તો એમના મિસિસ કે ચલો હું આવું છું કે મારે રસ્તામાં શાકભાજી લેવી છે અને હું પાછી આવતી રહીશ કે પછી રિક્ષામાં. તો પછી એમના પતિ કે સારું ચલ બેસી જાય એમ. અને રસ્તામાં શાકભાજી લેતા લેતા એમના મિસિસે તો શાકભાજીના ભાવની રકઝક બહુ કરતા એમ. અને વાર લાગવા માંડી તો એમના પતિ કે ભાઈ તારે ભાવનું રકઝક ના કરીશ, અહીં મારે ઓફિસનું મોડું થાય છે અને જે હોય એ લઈ લે ને કે એમાં શું રકઝક કરે છે એમ, ઉતાવળ રાખ કે મારે. તો એમના પત્ની કે ભાઈ બેસો બેસો, તમને કશી ખબર ના પડે. ઉતાવળ કરવાથી ભાવે વધારે આપવા પડે ને શાકભાજી પણ જેવું તેવું મળી જાય કે. એક વખત આ મેં જિંદગીમાં આ તમારી પસંદગી કરવામાં જે ઉતાવળ કરી છે ને કે ત્યાંની હું હવે સબક લઈ ગઈ છે એમ કે કોઈ વસ્તુમાં ઉતાવળ કરવાની નહીં કે. જો આ કે તમારી પસંદગીમાં ઉતાવળ કરી તો કે મને તમે કેવા ફટકાના છો કે જો. એક શેઠ છે ને એક ભાઈને બહુ ઠપકો આપતા હતા અને મારતા હતા પણ એમ. તો આજુબાજુ વાળાએ પૂછ્યું કે શેઠ મારો છો કેમ કે એને ઠપકો આપો એમ. તો શેઠ કે સાલું આ માણસ છે ને 420 છે કે દર 15 દિવસે મહિને મારી પાસેથી પૈસા લઈ જાય છે એમ કહીને એમ કે મારી પત્ની હોસ્પિટલમાં છે એમ કે અને હું એને પૈસા પણ આપું છું એમ. પણ આ તો મેં તપાસ કરાવડાવી તો ખબર પડી એમ કે એની પત્ની હોસ્પિટલમાં નર્સમાં નોકરી કરે છે એટલે કે એને મારું છું કે હું. એક દિવસ અમારે મંગલલાલ રસોડામાં હતા અને બાજુવાળા બેન આવીને કે મગનભાઈ થોડા કોથમરી આપો ને કે ધનિયા આપો ને ધનિયા. તો મંગલલાલ કે નથી બેન, કાલના ખલાસ થઈ ગયા છે એમ. તો પેલા બાજુવાળા બેન કે પણ તમે અંદર તમારા પત્નીને તો પૂછી લો, એમને ખબર હોય ને કે ધનિયા છે કે નહીં એમ. મંગલલાલ વિચારે કે સાલું હવે આમને મારે શું કહેવું કે 6 મહિનાથી મારી પત્ની રસોડામાં જતી જ નથી. બધી રસોડાની વિધિ હું જ પતાવું છું. રસોઈથી માંડી વાસણ ઘસવાના, સાફ સફાઈ બધું કામ હું જ કરું છું. હવે આમને કોણ સમજાવે કે ધનિયા છે કે નહીં, એ મને ખબર હોય કે મારી પત્નીને ખબર હોય? બોલો. મિત્રો આપણે જોઈએ છીએ તો ઘણા મોટા મોટા માણસો કહેતા હોય છે કે કોઈ પણ વસ્તુને પોઝિટિવ લેવી જોઈએ એમ. નેગેટિવ વસ્તુ હોય તો એને આપણે પોઝિટિવ લેવી જોઈએ તો જ તમે જીવનમાં આગળ વધી શકો એમ. એનું એક તમને ઉદાહરણ આપું તો મારા એક મિત્ર છે હિમાંશુભાઈ એમ. એ એટલા બધા પોઝિટિવ માણસને કે એક વખત એ ચાલતા ચાલતા આવતા હતા અને એમના માથામાં એક કબૂતર ચરકી ગયું એમ. તો એમણે એમ ઉપર જોઈને કીધું કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તું નાના નાના પક્ષીઓ ઉડાડે છે. જો તું ગાય બળદ અને ભેંસ ઉડાડતો હોત એટલે તારો ખૂબ ખૂબ આભાર, તું નાના નાના પક્ષીઓ ઉડાડે છે. હવે જો આમાં પણ
મારો મિત્ર પોઝિટિવ સોચી રહ્યો છે એમ કે એક પતિ પત્ની બંને ના લગ્નના 2 વર્ષ થઈ ગયા એમ, અને 2 વર્ષ થઈ જાય પછી એકબીજાની ખામીઓ નીકળે એમ. 1-2 વર્ષ તો એકબીજા આનંદ પ્રમોદ કરતા હોય, એકબીજાની ખામીઓ ના શોધે એમ. એમાં એક દિવસ કંઈક માથાકૂટ થઈ એમ. તો પતિ કે તું આવી છે ને તેવી છે ને આમ છે ને જમવાનું સારું નથી બનાવતી ને. પત્ની કે તમે પણ આવા છો ને જિદ્દી છો ને કામચોર છો ને કંઈ હેલ્પ મને કરતા નથી ને પૂરો પગાર પણ નથી આપતા ને એમ. તો પત્ની કે તમે મને ક્યાં ભટકાણા કે મારે તો દૂર દૂરથી માગા આવતા હતા કે, અને તમે ભટકાઈ ગયા. તો પેલો પતિ કે હા તારી વાત સાચી છે એમ, કે નજીકવાળા તો બધા તમને ઓળખતા જ હોય કે, એટલે દૂર દૂરથી જ માગા આવે ને કે. એક બસમાં 2 મહિલાઓ મુસાફરી કરતા હતા, અને બસ બહુ આખી ભરચક હતી એમ. એમાં એક સીટ ખાલી હતી ને 2 મહિલાઓ સીટ માટે રકઝક કરતા હતા એમ. પેલી કે હું બેસી જાઉં, પેલી કે હું બેસી જાઉં. તો આના ઉકેલ માટે કંડક્ટર સાહેબે કીધું કે એક કામ કરો કે તમારા બંનેમાંથી જેની ઉંમર વધારે હોય, જે ઉંમરમાં મોટા હોય એ બેસી જાઓ કે. તો પેલી બંને મહિલા કે તમે બેસી જાઓ, પેલી કે તમે બેસી જાઓ, પેલી કે તું બેસી જા, પેલી કે તું બેસી જા, હું નાની છું, પેલી કે હું નાની છું એમ. આમ નામ આખા રસ્તે તું નાની, તું મોટી છે, તું મોટી છે એમ કરતા કરતા બંને મહિલાઓમાંથી કોઈ પણ સીટ ઉપર બેઠું નહીં, અને એક કાકા આવીને બેસી ગયા. બે પતિ પત્ની એક સરસ મજાના હિંચકા પર બેઠા બેઠા હિંચકા ખાતા હતા, અને એક પતિએ છાપામાં નજર કરતા કીધું કે જો આજે આ એક લેખકે પુસ્તક લખ્યું છે, એમાં લખ્યું છે કે પતિઓને પણ બોલવાનો હક હોવો જોઈએ એમ. તો આ સાંભળી અને પત્ની તો હસવા લાગી એમ, બહુ જ હસવા લાગી. તો એનો પતિ કે તું હસે છે કેમ એમ કે. તો પત્ની કે બિચારો કિતાબમાં એને લખ્યું પણ બોલી શક્યો નહીં કે પતિઓને પણ હક મળવો જોઈએ બોલવાનો. ખાલી ચોપડીમાં લખ્યું કે એને, એટલે મને હસવું આવે છે કે બોલવા તો જોઈએ ને. અમારે મંગલલાલને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો એમ કે તમે કુંવારા છો? તો મંગલલાલ કે હા હું કુંવારો જ છું, હજુ મારા લગ્ન નથી થયા એમ. પણ મંગલલાલ કે તમે કોણ બોલો છો? તો સામેથી એક લેડીઝ કે હું તમારી પત્ની જ બોલું છું, ઘેર આવો કે તમે. મંગલલાલ તો બિચારા મૂંઝાઈ ગયા. પાછો અડધો કલાક થયો ને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. હેલો, કે તમે પરણિત છો? તો કે હા હું પરણિત છું. પણ કે તમે કોણ બોલો છો એમ? કે તારી ગર્લફ્રેન્ડ બોલું છું એમ કે. મંગલલાલ કે ના ના ના, હું તો કે કુંવારો જ છું, મને એમ કે મારી પત્નીનો ફોન છે એટલે મેં, નહીં તો હું તો કુંવારો જ છું કેમ. પાછી પેલી મહિલા કે સાવ તમે ઘેર આવો કે હું તમારી પત્ની જ બોલું છું કે. આવા ધંધા કરો છો કે આવો ઘેર કે. હવે અમારે મંગલલાલને હાલું એમ થયું કે હવે સાંજના ઘેર કેમ જાવ કે. એક શરાબી ભાઈએ એમના મિત્રો સાથે રાત્રે પાર્ટી કરતા હતા, અને દારૂ પીતે પીતે એક જણો કે આ બકરો હોય તો મજા આવે એમ કે. તો પેલો પાર્ટી વાળો મિત્ર કે એમ કરો કે મારા ઘેર એક સરસ મજાનો બકરો છે કે લઈ આવો, હું નહીં લેવા જાઉં કે મારી પત્ની મને બોલે એમ. તો એક જણો તો અંધારે
એના ઘેરથી બકરો લઈ આવ્યા અને એનો ભક્ષણ કરી ગયા બધા પાર્ટીવાળા એમ. અને પેલો ભાઈ છે સવારે એના ઘેર પહોંચ્યો એમ, અને આંગણામાં જ એનો બકરો રમતો હતો એમ. તો પેલા ભાઈને તો ફાળ પડી અને આઈને કે આ બકરો ક્યાંથી આવ્યો કે. તો પેલા એના મિસિસ કે બકરાને મારો ને ગોલી કે રાતનો પેલો આપણો ખવડિયો કૂતરો કે મળતો નથી કે ક્યાંક જતો રહ્યો છે કે. હવે પેલા ભાઈ ને તો કાપો તો લોહી ના નીકળે કે સાલું શું કેવું થઈ ગયું કે રાતે અંધારામાં ને અંધારામાં. અમારે મગનલાલ આમ ઉભરતા કવિ એમ, તે એક વખત એ મુશાયરામાં ગયા એમ, અને આમંત્રણ નહોતું પણ છતાં અમારા મગનલાલના ઉત્સાહ ખરો એમ મુશાયરામાં જવાનો. માંડ 1 મિનિટ માટે એમનો નંબર આવ્યો અને 2 કડી એમણે ગાઈ એમ કે મેં મારી પાડોશીનો ફોન નંબર લીધો, એ મારું ટેલેન્ટ છે. મેં મારી પાડોશીનો ફોન નંબર લીધો, એ મારું ટેલેન્ટ છે. હવે એ નંબર નથી લાગતો, એ મારી પાડોશીનું ટેલેન્ટ છે. મારા એક મિત્ર છે ચંદ્રકાંતભાઈ, એ ઓફિસમાં કામ કરે એમ. તો બોસ કે ચંદ્રકાંતભાઈ તમે કશું કામ જ નથી કરતા કે ખોટો મફતનો પગાર લો છો. ચંદ્રકાંતભાઈને ખોટું લાગે અને એક દિવસ ચંદ્રકાંતભાઈ છે ને સાહેબ એમના બોસ જોડે રજા લેવા ગયા કે સાહેબ મારે સામાજિક કામ છે એટલે મને રજા આપો. તો બોસ કે રજા તો આપું પણ તમારું જે કામ છે એ કોણ કરશે કે બોલો. હવે તો ચંદ્રકાંતભાઈ કે સાહેબ તમે તો કહો છો તમે કશું કામ નથી કરતા અને પાછા એમ કહો છો કે તમારા ભાગનું કામ કોણ કરશે, એનો મારે શું સમજવું એમ કે.